ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જન સુધી પહોંચે તેવા આશયથી સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોએ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી હાજરજનોએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો, જેનું જીવન પ્રસારણ સૌ કોઈએ નિહાળ્યું હતું। આ વેળાએ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સહાયનું વિતરણ કર્યું તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષુદભાઈ ડોડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બિપિનભાઈ વસાવા સહિત અગ્રણી બળવંતભાઈ પટેલ અને ગ્રામજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કામરેજથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।